તો હલો મિત્રો, આપણે બનાવવાના છે આજે ચટણી ટમેટાની ને ડુંગળીની. તો જો આમાં છે ને ટબીમાં ટમેટા અને ગાર્લિક લસણ એને છે ને તે શેકવા માટે કરીને મૂકી દીધું છે. અને આ બનાવવાનું છે સૂપ ચિકનનું. આ છે કોબી, આમાં અદરક લસણ મરચું અને ગાજર. તો આ ચિકન છે એને બાફવા માટે કરીને મૂકી દઈ છે. તો ચિકન બફાઈ જાય એટલે બતાવું કઈ રીતની ચટણી બનાવી છે. આ ગાવલાની ટમેટાની ચટણી છે ને ખાઈને આપણે જ્યારે પણ રાખીએ છીએ બપોરના છે કે મજા આવે ખાવાની. તો મને બતાવો કઈ રીતે બનાવીએ છીએ. આ બનાવીએ છીએ આ બધું હવે રેડી છે આપણું. ખાલી ચિકન બફાઈ જાય એટલી વાર છે. અને આના માટે કરીને ડુંગળી મોરી નાખીએ. જો ચિકનમાં છે ને પાણી નાખ્યું એમાંથી પછી થોડુંક તેલ નાખી દીધું, એમાં નમક ને હળદર એમાં નાખી દઈ. તો કે બફાતું થઈ બ્લેક પેપર નાખવાનું છે. આમાં નમક છે, આ છે બ્લેક પેપર, તો અડધી ચમચી જેટલું બ્લેક પેપર નાખ્યું છે. આ જે સૂપ બને ને જાણે આપણે એમ થાય કે પેલા રેસ્ટોરન્ટમાં આપણે જ્યારે રેકડીમાંથી એને કેમ ખાય ચાઇનીઝનું, એવું મસ્ત લાગે. અમે જ્યારનું સૂપ આ બનાવવાનું આવડી ગયું છે ત્યારનું અમે ઘરે મહિનામાં એક બે વાર સૂપ બનાવીને પીધા રાખીએ. અમારો સૂપનો કૂક છે ને આ છે, આ ચાઇનીઝ કૂક છે. તો હવે આ છે ને પાણી બળી ગયું છે, તો આનો ગેસ બંધ કરવો પડશે. જો આપણું છે ને તો આ પાણી બળી ગયું છે ટમેટાનું ને, તો એમાંથી છે ને આ સાંભળી કાઢી નાખવાની એની. તો જો આપણે છે ને ટમેટાને સાંભળી કાઢીને તપેલીમાં નાખી દીધું છે. અને આપણું ચિકન પણ હવે બફાઈ ગયું છે. અને આ છે ચટણી માટે કરીને ડુંગળી, અને અહીંયા છે ધાણા, એ બધું બીજું અહીંયા બધું કાઢી લીધું છે. આ છે ગાજર અને કોબી અલગથી રાખી દીધું છે. તો ચલો પછી આને છે ને આનવેથી સૂંદો કરવા પડીએ ટમેટાને આવી રીતના. તો ચાલો હું સૂંદો કરીને તમને પછી બતાવું. તો જો આખા ટમેટાને છે ને મેં આનવેથી સૂંદી નાખ્યા છે. તો પછી એમાં ટમેટામાં છે ને હવે આ ડુંગળી ધાણા પછી નાખીએ મસાલાને પછી તમને બતાવીએ. આ બધું રેડી છે શોપિંગ કરીને. આ ડુંગળી અને આ અડધા મરચાં અહીંયા આના હતા, અને આ અડધા મરચાં અદરક લસણ એ બધી પેલા સૂપ માટે છે. આ છે ધાણા, એમાં નાખવા માટે કરીને છે આ સંચર. પછી આમાં છે ક્યુમિન સીડ પાવડર એટલે કે જીરું પાવડર, કાસું જીરુંનો. આમાં છે મરચું, આમાં છે ગરમ મસાલો, અને આ છે લીંબુ. તો અડધું ફાઈનકું લીંબુનું એમાં નાખી દેવાનું. અડધું નાખે તો વધારે સારું પડે, કેમ કે ઓલરેડી ટમેટા ખાટા હોય. પછી કોઈ વધારે ખાટું ખાટા હોય તો પછી વધારે નાખવાનું. અમે તો એક જ તમે અડધું જ નાખીએ. પછી આવી રીતના મિક્સ કરી દેવાનું. પછી ટેસ્ટ કરી લેવાનું ખારું મોરું, જેને ખારું ખાટા હોય મોરું ખાટા હોય એ પ્રમાણે. તો આપણી ચટણી બનીને રેડી છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. પરફેક્ટ છે. થોડું ખાલી સંચર નાખવાનું છે એટલે આવી જાય. એટલે મસ્ત તમને દેખાય ચટણી. એકવાર બનાવીજો તમે પણ, જે મમ્મી બનાવી પ્રમાણે. ખાવાની સારી લાગે. આપણે જ્યારે ખાવાનું ખાતા હોય ને એના સાથે તો એ સારી લાગે. હા, તો ચલો આપણું છે ને હવે સૂપ માટે કરીને તપેલું મૂકી દીધું છે. આ તો વધારે અમારે સૂપ બનાવવાનું છે. એમાં તેલ નાખી દીધું છે હવે. અને આપણું ચિકન છે ને બફાઈ ગયું છે. તો આ ચિકનનું પાણી એ રાખી મૂકવાનું, છેલ્લે નાખવાનું. એમાં ચિકન કાઢી લીધું છે. તો આપણું તેલ હવે થઈ ગયું છે.
તો અદરક લસણ નાખી દીધું છે. આ છે મરચાં, તો મરચાં પણ નાખી દેવાનું ભેગા ભેગા. તો છે ને હવે આપણે કોબી અને ગાજર પણ ફટાફટ ભેગું ભેગું નાખી દઈએ, કારણ કે જે બળી જાય ને પછી ટેસ્ટ તો છે ને આખો બદલી જાય. તો જો આપણે કોબી અને ગાજર ને બધું એ પકાઈ ગયું છે, તો એમાં બધું સોસીસ નાખી દઈએ. છે ડાર્ક સોયા સોસ, આ છે ચીલી સોસ, આ છે વ્હાઈટ વિનેગર, આ ચીલી સોસ છે. તો દવામાં છે ને આપણે હવે બધું સોસ પકાવવા માંડ્યા છે, બબોળાવવા માંડ્યા છે. તો હવે એમાં ચિકનનું પાણી, જે ચિકન બાફેલું હતું ને એમાં નાખી દઈએ. આ છે ચિકન, ચાલો એમાં છે ને હવે પાણી નાખી દઈએ. તો એક ટપેલું પાણી નાખી દીધું છે, હવે બીજું ટપેલું લઈ એ પાણી વધુ નાખવાનું છે. પછી પાણીને છે ને પકાવવા દેવાનું. પછી એમાં છે ને તે આ કોર્નફ્લોર નાખ્યો ને એટલે જાદો થઈ જાય ને ચારેયનો કલર આવી જાય ત્યાં સુધી આને છે ને એવું કરવા દેવાનું. તો ચલો એમાં છે ને ટેસ્ટ મુજબ નમક નાખી દઈએ આપણે. તો ભાઈ એને એટલું નમક નાખ્યું છે, અડધી પોણી ચમચી જેટલું. પછી પાછું જ્યારે ઉકળાતો આવી જાય ને પછી પાછું ટેસ્ટ કરી લેવાનું ચાખીને. જો આ કેવું ગાજર છે, પર્પલ કલરનું ગાજર જો, અને આ છે ઓરેન્જ કલરનું ગાજર. આ બે ગાજર છે. આ ગાજર એવી રીતે છે ને ત્યાં હાથમાં બધમાં ડાઘા બીજી તો જો હવે છે ને આપણે સૂપમાં ઉકળાતો હવે આવી ગયો છે. તો આમાં બનાવેલું છે કોર્નફ્લોરનું પાણી. એક આ છે ને ચમચી, પોણા 2 જેવી ચમચી, એટલે 2 ચમચી જેવી લીધું છે. તેમાં નાખતું જવાનું ને હલાવતું જવાનું. તો આ છે હાજીનો મોટો. જો કેટલો ઉકળાતો આવવા માંડ્યો છે હવે. તો અમને લાગે છે કે આમાં હજી કોર્નફ્લોર ઓછો થયો છે, તો નાખવો પડી થોડોક. આજ શું છે, હજી ઘાટું થયું નથી. તો જો બીજી 2 ચમચી જેટલો અમે કોર્નફ્લોર એડ કરીએ છીએ એમાં. તો આપણું સૂપ બનીને રેડી છે. તો ચલો એમાં છે ને હવે ઉપરથી કોબી નાખી દઈએ, છીણી નાખી દઈને થોડાક ધનિયા નાખી દઈએ તો ટેસ્ટ થોડો સારો લાગે. આને આ સૂપ બનાવવાળી સૂપ બનાવી ઉસતી લાર નીકળે છે નીસ. જો બનીને રેડી છે. તો ચલો હવે છે ને એટલે બાઉલમાં કાઢી અને મારું નક્કીને આખું ટપેલું પી જાઉં તો ભૂખો હોય તવાર. તો
તો જો આપણે બાઉલ ભરીને લઈ આવ્યા છે સૂપનું. તિયાંશ તાર ટેસ્ટ કરવો છે? તું તો હુક્કો મગડો છે એટલે તું તો કંઈ ખાઈ નહીં. તો ચાલો હવે આપણે એને ટેસ્ટ કરી લઈએ. તો બહુ ઢગે છે. બહુ મસ્ત છે. હા કિરે કાવ ને અહીંયા ખાઈ નહીં, એ ઘાસ ખાઈ.